નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10 ભારતની કૃષિ। આ વિડીયોની અંદર આપણે કૃષિના પ્રકારો વિશે નોંધ લખવાની છે, એટલે કે ખેતીના પ્રકાર કયા કયા છે એમના વિષયમાં આપણે ચર્ચા કરવાની છે। તો જવાબમાં માહિતી આપીએ કે ભારતનું સમગ્ર અર્થતંત્ર કૃષિ સંલગ્ન છે। ભારતનું જે અર્થતંત્ર છે એ ખેતી સાથે જોડાયેલું છે। સંલગ્ન એટલે જોડાવું। કૃષિ પેદાશો, સિંચાઈની પદ્ધતિ, આર્થિક વળતર જેવી બાબતોને આધારે કૃષિના પ્રકાર પાડવામાં આવે છે। કઈ કઈ બાબતને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે? કૃષિ પેદાશો, સિંચાઈ પદ્ધતિ, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે। તો ખેતીને 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે। એક જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ એટલે ભીની ખેતી, સ્થળાંતરિત ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને 6 આવશે સઘન ખેતી પદ્ધતિ। તો આપણે કૃષિના આ 6 પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે। પહેલી વાત કરશું આપણે જીવન નિર્વાહ ખેતી। ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય, તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે। ખેતરમાં જે અનાજનું ઉત્પાદન થાય એ પરિવારના ઉપયોગ જેટલું જ થાય। પરિવાર એનો વપરાશ કરે એટલે પોતાના ભરણ પોષણમાં એનો ઉપયોગ થઈ જાય, પછી કોઈ પણ પ્રકારનું અનાજ વધતું નથી। તો જીવન નિર્વાહ ચલાવવા માટે કે આત્મનિર્વાહ ચલાવવા માટે જે ખેતી કરવામાં આવે તેને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે। મોંઘા બિયારણો, ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ નાના કદના ખેતરમાં આર્થિક રીતે પરવડે તેમ નથી। જીવન નિર્વાહ ખેતી જે કરવામાં આવે એમાં મોંઘા બિયારણોનો ઉપયોગ, રાસાયણિક ખાતરનો ઉપયોગ, જંતુનાશક દવાનો ઉપયોગ કરવો નાના કદના ખેતરમાં નાણાકીય દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ પોસાય તેમ નથી, પરવડે તેમ નથી। આયોજન પંચની અનેકવિધ ખેતી વિષયક યોજનાનું અમલીકરણ થવા છતાં આજે પણ ભારતના કૃષિકારની આર્થિક સ્થિતિ એકંદરે નબળી જોવા મળે છે। આયોજન પંચ છે એ આયોજન પંચે શું કર્યું તો કે અનેકવિધ ઘણી બધી ખેતીને લગતી યોજનાઓ બનાવી, એ યોજનાઓનો એને અમલ પણ કરાયો। છતાં પણ આવું થયું હોવા છતાં પણ ભારતની અંદર કૃષિકારો જે છે, ખેતી કરનારા જે લોકો છે, એની નાણાકીય સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી। ગમે એટલું આયોજન કરવા છતાં, ગમે એટલો અમલ કરવા છતાં કૃષિકારો એટલે ખેડૂતોની જે આર્થિક સ્થિતિ છે હંમેશા નબળી ને નબળી જ જોવા મળે છે, એમાં કોઈ સુધારો વધારો જોવા મળતો નથી। આમ ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે। તો આમ જો વાત કરવામાં આવે તો ભારતની ખેતીમાં આજે પણ એવું જોવા મળે છે કે મોટાભાગના વિસ્તારમાં અમુક ખેતી છે એ માત્ર ને માત્ર પોતાનું ગુજરાન ચલાવવા, જીવન નિર્વાહ ચલાવવા, આત્મનિર્વાહ ચલાવવા પૂરતું જ થાય છે। તો પહેલે આપણે ખેતીનો પ્રકાર જોયો જીવન નિર્વાહ ખેતી। ફરી એક વખત માહિતી મેળવી લઈએ। જીવન નિર્વાહ ખેતી ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય છે, તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે। મોંઘા બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ નાના કદના ખેતરમાં આર્થિક રીતે પરવડે તેમ નથી। આયોજન પંચની અનેકવિધ ખેતી વિષયક યોજનાનું અમલીકરણ થવા છતાં આજે પણ ભારતના
કૃષિકારની આર્થિક સ્થિતિ એકંદરે નબળી જોવા મળે છે. આમ ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. ખેતીનો બીજો પ્રકાર એટલે આવશે સૂકી ખેતી. તો જોઈએ સૂકી ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સુવિધા પણ નથી, તેવા વિસ્તારોમાં ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય છે. તો વરસાદનું પ્રમાણ ઓછું હોય, સિંચાઈની સગવડ ઓછી હોય અને વરસાદ પર આધારિત જ્યાં ખેતી થતી હોય તો એવી ખેતીને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંની જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે. જમીનમાં જે ભેજનો સંગ્રહ થયેલો હોય એમનો આધાર લઈ અને એક જ પાક છે પકવવામાં આવે તો તેને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે. આ પ્રકારની ખેતીમાં પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય. જે પાકને ઓછું પાણી જોઈતું હોય એવા જ પાકોની ખેતી આ સૂકી ખેતીમાં કરવામાં આવે. તો એવા કયા પાકો છે? જુવાર, બાજરી, કઠોળ વગેરે પાક એવા છે કે જેને ઓછા પાણીની જરૂર પડે અને આ પાકોની ખેતી કરવામાં આવે. ગુજરાતના ભાલ પ્રદેશમાં વર્ષા ઋતુ પૂરી થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે ત્યાં વર્ષા ઋતુ પૂરી થઈ જાય પછી જે જમીન ભેજવાળી હોય એ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે. આ ઘઉં ચણાનો પાક એ રવિ પાક કહેવાય. રવિ પાક એટલે શિયાળાની ઋતુમાં લેવામાં આવતો પાક જેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે. રવિ પાક કોને કહેવાય એ આપણે સંકલ્પના કે વ્યાખ્યાઓની અંદર અભ્યાસ કરી ગયેલા. તો આને આપણે સૂકી ખેતી તરીકે ઓળખાવીએ. ફરી એક વખત જોઈએ સૂકી ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સુવિધા પણ નથી, તેવા વિસ્તારમાં ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય છે. ત્યાંની જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. દાખલા તરીકે જુવાર, બાજરી, કઠોળ વગેરે. ગુજરાતના ભાલ પ્રદેશમાં વર્ષા ઋતુ પૂરી થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. તે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો ખેતીનો ત્રીજો પ્રકાર એટલે એને કહેવાય આર્દ ખેતી. આર્દ એટલે ભીની ખેતી. આગળ જે આપણે વાત કરીએ સૂકી ખેતી, હવે આવશે ભીની ખેતી જેનું નામ આર્દ ખેતી. સૂકી ખેતીથી તદ્દન ઉલટી વાત કરીશું કે વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સુવિધા પણ વધુ છે. એવા વિસ્તારમાં જે ખેતી કરવામાં આવે તેને આર્દ ખેતી કે ભીની ખેતી કહેવાય. સૂકી ખેતીમાં વરસાદનું પ્રમાણ ઓછું, સિંચાઈની સુવિધા ઓછી અને આર્દ ખેતી ભીની ખેતીમાં વરસાદનું પ્રમાણ વધુ, સિંચાઈની સુવિધા પણ વધુ. વરસાદ ન આવે કે ઓછો આવે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય. સિંચાઈની સગવડ હોવાને હિસાબે વરસાદ પડે કે વરસાદ ઓછો પડે તો આવા સંજોગોની અંદર સિંચાઈની સગવડ હોય તો સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધારે પાકનું ઉત્પાદન લઈ શકાય. તો આર્દ ખેતી ભીની ખેતીમાં કયા કયા પાક પકવવામાં આવે? એમાં આવશે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી વગેરે ભીની ખેતીમાં થતા પાકો છે. ફરી એક વખત જોઈએ આર્દ ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની સુવિધા પણ વધુ છે, એવા વિસ્તારમાં જે ખેતી કરવામાં આવે તેને આર્દ કે ભીની ખેતી કહેવાય. વરસાદ ન આવે કે ઓછો આવે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય. દાખલા તરીકે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી વગેરે. ખેતી નંબર 4 એટલે સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી.
સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? તો જંગલમાં વૃક્ષોને કાપીને ડાળીઓ તથા પાન સળગાવીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. જે 2 કે 3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે એ વિસ્તાર છોડી લોકો અન્ય વિસ્તારમાં સ્થળાંતર પામે છે, ત્યાં ખેતી શરૂ કરે છે, તેને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતે આમાં શું થાય છે કે જંગલના વૃક્ષોને કાપે અથવા બાળે, એ બાળીને એ જમીનને સાફ કરી નાખે. સાફ કરી અને પછી એ જ જગ્યા પર ખેતી કરવામાં આવે. 2-3 વર્ષ બાદ એવું બને કે જ્યાં જંગલના વૃક્ષો કાપ્યા કે બાળવામાં આવ્યા હોય એ જગ્યાની ફળદ્રુપતા જતી રહે, એટલે એ ભાગ નકામો થાય, એટલે ફરીને એ વિસ્તાર છોડી દેવો પડે અને બીજા વિસ્તારમાં જ્યાં જંગલોનું પ્રમાણ હોય ત્યાં જંગલના વૃક્ષોને કાપવા પડે. ફરીને એ વૃક્ષોને કાપીને બાળીને ફરીને જમીન સાફ કરીને ફરીને ત્યાં ખેતી કરવામાં આવે. ફરી વખત એવું બને કે ત્યાં પણ 2 કે 3 વર્ષ જ ખેતી થાય અને ફરીને એ વિસ્તાર છોડી ત્રીજી જગ્યાએ સેમ ટુ સેમ પ્રક્રિયા કરવી પડે. જંગલના વૃક્ષોને કાપીને બાળીને ફરીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે. તો આમ સ્થળ બદલીને થતી ખેતી એને કહેવાય સ્થળાંતરિત ખેતી, જેનું બીજું નામ છે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં ધાન્ય પાક, શાકભાજીને ઉગાડી શકાય. આમ આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય. તો ખેતીના પાકોનું ઉત્પાદન સ્થળાંતરિત ખેતીમાં ઓછું થતું જોવા મળે છે. ફરી એક વખત જોઈએ સ્થળાંતરિત ઝૂમ ખેતી. જંગલમાં વૃક્ષોને કાપીને ડાળીઓ તથા પાન સળગાવીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. જે 2 કે 3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટી જાય તે વિસ્તાર છોડી લોકો અન્ય વિસ્તારમાં સ્થળાંતરિત થઈ એ જ રીતે ખેતી શરૂ કરે, તેને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે. આ પ્રકારની ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડી શકાય. આમ આ ખેતીમાં ખેત ઉત્પાદન ઓછું થતું જોવા મળે. ખેતી નંબર 5 એટલે આવશે બાગાયતી ખેતી. તો જોઈએ બાગાયતી ખેતી. બાગાયતી ખેતીમાં ખાસ વિશિષ્ટ પ્રકારે કરાતી ખેતી છે. બાગાયતી ખેતીમાં વિશિષ્ટ પ્રકારે અલગ પ્રકારે ખેતી કરવામાં આવે, જેમાં વિવિધ પાકોની સાર સંભાળ, માવજત અને ચીવટપૂર્વક તેનું સંવર્ધન એટલે જાળવણી કરવામાં આવે. તો આ રીતે થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે. અથવા તો બીજી રીતે કેવું હોય તો કે જ્યાં વાડી અને બગીચાઓનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તો એને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે. આ પ્રકારની ખેતીમાં વિવિધ પાકની યોગ્ય સાર સંભાળ લેવી પડે, એની યોગ્ય માવજત કરવી પડે, એની જાળવણી ખૂબ જ ચીવટપૂર્વક એટલે જાળવીને કરવી પડે અને એ પ્રમાણે જે પાક ઉગાડવામાં આવે એ રીતે જે ખેતી કરવામાં આવે તેને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે. બાગાયતી ખેતીમાં થતા પાકમાં આવશે ચા, કોફી અને વિવિધ ફળ વગેરે બાગાયતી પાક તરીકે ઓળખવામાં આવે. આ પ્રકારની બાગાયતી ખેતીમાં વધુ મૂડીરોકાણ જોઈએ, નાણાંના રોકાણની વધુ જરૂર પડે, કુશળતા એટલે આવડતનો ઉપયોગ થાય, તકનીકી જ્ઞાન એટલે ટેકનોલોજીનો ઉપયોગ થાય, યંત્રનો ઉપયોગ થાય, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ, પરિરક્ષણ એટલે એને જાળવવું, સંગ્રહણ એટલે સંગ્રહ કરવું અને લાવવા લઈ જવા માટે પરિવહન એટલે વાહન વ્યવહારની સુવિધા હોવી જરૂરી છે. તો બાગાયતી ખેતીમાં કઈ કઈ બાબતની જરૂર છે, કઈ કઈ સુવિધાની જરૂર છે? વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સુવિધા હોવી જરૂરી છે. બાગાયતી ખેતીમાં કયા કયા પાક પકવવામાં આવે? રબર, ચા, કોફી, નાળિયેર. વિવિધ ફળની જો વાત કરવામાં આવે તો સફરજન, સંતરા, કેરી, દ્રાક્ષ, આંબળા, ખારેક વગેરેની ખૂબ જ માવજત સાથે કાળજીપૂર્વક અને કાળજી રાખીને ખેતી કરવામાં આવે. તો બાગાયતી ખેતીમાં વિવિધ પાકો જે પકવવામાં આવે એમાં રબર, ચા, કોફી, નાળિયેર. ફળની વાત કરવામાં આવે તો સફરજન, સંતરા,
કેરી, દ્રાક્ષ, આંબળા, ખારેક વગેરેની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે. તો ફરી એક વખત જોઈ લઈએ બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એ એક ખાસ વિશિષ્ટ પ્રકારે કરાતી ખેતી છે, જેમાં વિવિધ પાકોની સારસંભાળ, માવજત અને ચીવટપૂર્વક તેનું સંવર્ધન કરવામાં આવે છે. તે ખેતીને બાગાયતી ખેતી કહે છે. દાખલા તરીકે ચા, કોફી, વિવિધ ફળ વગેરેની ખેતી કરવામાં આવે. આ પ્રકારની બાગાયતી ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સુવિધા હોવી જરૂરી છે. બાગાયતી ખેતીમાં વિવિધ પાક પકવવામાં આવે, જેમાં રબર, ચા, કોફી, નાળિયેર ઉપરાંત વિવિધ ફળમાં સફરજન, સંતરા, કેરી, દ્રાક્ષ, આંબળા, ખારેક વગેરેની ખૂબ જ માવજત સાથે ખેતી થાય છે. છેલ્લે વાત કરીએ તો 6ઠ્ઠા નંબર પર આવશે સઘન ખેતી. સઘન ખેતીમાં આર્દ ખેતી જેવી જ માહિતી રજૂ કરવામાં આવી છે, કે જ્યાં સિંચાઈની સગવડ વધારે છે. રાસાયણિક ખાતર, કીટકનાશકો, વિવિધ પ્રક્રિયામાં યંત્રના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયેલ છે. આ પ્રમાણે જે ખેતી કરવામાં આવે છે તેને કહેવાય સઘન ખેતી. તો સિંચાઈની સગવડ વધુ છે, વરસાદનું પ્રમાણ વધુ છે, મોંઘા બિયારણ, રાસાયણિક ખાતર, કીટકનાશક, જંતુનાશક દવા અને વિવિધ પ્રક્રિયામાં યંત્રનો વધારેમાં વધારે ઉપયોગ થયો અને ખેતીની અંદર જે યાંત્રિકીકરણ થયું અને એને કારણે જે ખેતીનો વિકાસ થયો, તો આ પ્રકારની જે ખેતી કરવામાં આવે તેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સઘન ખેતીમાં રોકડિયા પાકનું વધુ વાવેતર થાય છે. સૌથી વધારે કયા પાકો પકવવામાં આવે છે? રોકડિયા પાક. રોકડિયા પાક એટલે જે પાકને પાકી ગયા પછી સ્થળ પર જ એનું વેચાણ થાય અને જે પાકના રોકડા નાણાં મળી જાય તેમને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે. કપાસ, શણ, શેરડી, તંબાકુ વગેરે રોકડિયા પાકો તરીકે ઓળખવામાં આવે, કે જે પાક પાકે કે તરત જ તેનું વેચાણ થાય અને એના રોકડા નાણાં મળી જાય, એટલે એવા પાકોને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે. આગળ વાત કરીએ તો આ પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધુ મળે છે. 1 હેક્ટર જમીનનું માપ છે, એ જમીનના 1 હેક્ટર દીઠ મુજબ જે ઉત્પાદન મળવું જોઈએ એ ઉત્પાદન સૌથી વધારે મળે છે. તેથી ખેતીનો વાવેતર વિસ્તાર વધતો જાય છે. ખેતીના વાવેતર વિસ્તારમાં ઘણો મોટો વધારો થયો છે. તો સઘન ખેતીમાં સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ, યાંત્રિકીકરણનો ઉપયોગ, રોકડિયા પાકનું વધુ વાવેતર, હેક્ટર દીઠ ઉત્પાદન વધુ અને ખેતીના વિસ્તારમાં પણ વધારો થતો જાય છે. આમ આ સઘન ખેતી આર્થિક વળતરને વધુ મહત્વ આપે. સઘન ખેતી દ્વારા જો ખેતી કરવામાં આવે ને પાક પકવવામાં આવે તો નાણાકીય વળતર વધારે મળે, તેથી તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા એક સવાલ બને કે વ્યાપારી ખેતી તરીકે કઈ ખેતીને ઓળખવામાં આવે? તો જવાબમાં આવશે સઘન ખેતીને વ્યાપારી ખેતી તરીકે ઓળખવામાં આવે. કારણ કે આર્થિક વળતરને મહત્વ આપવામાં આવતું હોવાથી સઘન ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે. તો પરીક્ષામાં સવાલ પૂછાય કે સઘન ખેતી સમજાવો, અથવા તો સઘન ખેતીને અથવા તો આર્થિક વળતર મળતું હોવાથી વ્યાપારી ખેતી કહે છે, અથવા એવું પણ પૂછાય કે વ્યાપારી ખેતી વિશે સમજાવો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે એમાં સઘન ખેતી વિશે લખવાનું છે. તો ફરી એક વખત જોઈ લઈએ 6 નંબર પર સઘન ખેતી. જ્યાં સિંચાઈની સગવડ વધારે છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયેલું છે. આ પ્રકારે જે ખેતી કરવામાં આવે તેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં રોકડિયા પાકોનું વધુ વાવેતર થાય છે. આ પ્રકારની ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે મળતું હોવાથી ખેતીનો વાવેતર વિસ્તાર
વધવા માંડ્યો છે. આમ આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે કૃષિના પ્રકારો વિશે નોંધ લખી. કૃષિના 6 પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો, જે 6 પ્રકારે ભારતમાં અલગ અલગ રીતે ખેતી કરવામાં આવે અને ખેતીના પાકો પકવવામાં આવે છે. તો ફરી એક વખત કહી દઈએ, એ કયા 6 પ્રકાર હતા? કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. એમાં એક હતું જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ ખેતી, સ્થળાંતરિત એટલે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આવા 6 પ્રકારો આપણે ખેતી વિશે અભ્યાસ કર્યો. આવી અલગ અલગ જે પ્રકાર છે એ પ્રકારે ભારતમાં અલગ અલગ સ્થળોએ ખેતી કરવામાં આવે છે, ખેતીના પાકો પકવવામાં આવે છે અને મોટાભાગના લોકો ખેતી પર નભતા હોવાથી ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતે ખેતીનું મહત્વ અનેક ગણું વધી પણ જાય